ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર 6 ના પાર્ટ 4 માં આવી ગયા છે. અગાઉના આપણે પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 ત્રણ પીરિયડની અંદર સપ્રમાણતાનો પ્રમેય 6.1, 6.2 ત્રિકોણના સમરૂપતાના સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે સ્વાધ્યાય 6.3 ના દાખલા નંબર 1 અને 2 નો અભ્યાસ કરવાનો છે, જે ચાલુ વર્ષે આપણે આ બોર્ડ માટે આટલા ટોપિકને આપણે ધ્યાનમાં લેવાનો છે. તો પહેલો દાખલો છે કે આપેલ આકૃતિઓમાં આપેલ ત્રિકોણો પૈકી કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે એ જણાવો. હવે આપણી પાસે બે ત્રિકોણો છે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર. હવે પરીક્ષામાં કોઈ વખત તમને આપી દીધું હોય કે આ બે ત્રિકોણો પૈકી આ સંગતતા સમરૂપતા હોય, તમને કોઈ પણ શિરોબિંદુથી સ્ટાર્ટ કરે, ત્રિકોણ BCA, CAB, CBA, તેવી રીતે PQR, QPR, QRP, RPQ, RQP, તમને કોઈ પણ જગ્યાએથી તમે ત્રિકોણના નામને સ્ટાર્ટ કરી શકો અને તેને અનુરૂપ એના અંગોને તમે એકરૂપ બતાવો, ખૂણો એકરૂપ બતાવો, બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં બતાવો, તે સંગતતા સમરૂપતા થાય. એટલે આપણી પાસે બે આકૃતિઓ છે, બે આકૃતિ આપેલી છે બે ત્રિકોણની. આનું નામ છે BC ત્રિકોણ, આનું નામ છે PQR. હવે સમરૂપતાની શરત અને સમરૂપ ત્રિકોણની જોડીઓ અને સંકેતમાં લખો. એટલે કઈ શરતને આધારે સંગતતા સમરૂપતા થાય અને એને સંકેતમાં આપણે કેવી રીતે લખાય એના વિશે આપણે આ આકૃતિ પરથી આપણે દર્શાવવાનું છે. તેમાં ત્રિકોણ ABC માં A નું માપ 60, B નું 80, ખૂણો A નું માપ છે 60, B નું માપ 80 અને ખૂણો C નું માપ છે 40. ત્રિકોણ PQR માં P નું માપ 60 છે, Q નું માપ 80 છે અને R નું માપ છે 40. એટલે આપણે કહી શકીએ, એટલે પુરવણીમાં આપણે લખી શકીએ કે અહીં ત્રિકોણ ABC અને PQR માં, ત્રિકોણ PQR માં ખૂણો A એકરૂપ ખૂણો P, ખૂણો B એકરૂપ ખૂણો Q અને ખૂણો C એકરૂપ ખૂણો R. એ ખૂણાઓનું માપ એકરૂપ છે, 60 60, 80 80, 40 અને 40. બાકીની બાજુનો ગુણોત્તરને આપણે જરૂર નથી. આપણે આગળની ત્રિકોણની સમરૂપતાની પહેલી શરત જોઈ લો, ખૂ કે ત્રણ ત્રિકોણો જો બે ત્રિકોણોમાં એક ત્રિકોણના ત્રણેય ખૂણાના બીજા ત્રિકોણના ત્રણેય ખૂણાના માપને સમાન હોય તો એના બાકીના અંગો એટલે કે બાકીની બાજુનો ગુણોત્તર પણ સમપ્રમાણમાં થાય. તો એ કઈ શરતને આધારે? તો ખૂ. એટલે અહીં આપણે ત્રિકોણ ABC સંગત ત્રિકોણ PQR સમરૂપતા છે, એટલે કે આ બે ત્રિકોણો સમરૂપ છે. કઈ શરતને આધારે? ખૂણો. એટલે ખૂ શરતને આધારે આ બે ત્રિકોણો સમરૂપ થાય છે. આપણે બોર્ડમાં પરીક્ષામાં 1 માર્ક્સમાં તમને પૂછાય, આકૃતિ દોરેલી હોય અને લખેલું હોય કે આ બે ત્રિકોણો ખાલી જગ્યા શરતને આધારે સમરૂપ થાય. તો કઈ શરતને આધારે? ખૂણો અને ખૂણો. હવે આપણે બીજો દાખલો જોઈએ. બીજા દાખલાની અંદર બીજી આકૃતિ છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQ અને R. હવે અહીંયા આપણને બાજુઓના માપ આપેલા છે, ખૂણાઓના માપ આપેલા નથી. તો આપણે બાજુઓનો ગુણોત્તરને સરખો બતાવવાનો છે. જોઈએ આપણે પહેલા કે AB ભાગ્યા આપણે PQ લઈએ તો 2/6 એટલે કેટલા આવશે? 1/3. BC ભાગ્યા QR કરીએ 2.5/4 એટલે આપણે કેટલા આવશે? 2.4 ભાગ્યા તમે 4 કરો, નીચે 10 લો, અપૂર્ણાંકમાં જવાબ એટલે કે 1/3 આવશે નહીં. AC ભાગ્યા PR લો એટલે કે 3/5. તો ત્રણે ત્રણ ગુણોત્તર કેવો બની જશે? અસમાન. પરંતુ આપણે જો તરત આપણે આ બાજુઓને જરાક પલટાવીએ અને જોઈએ કે AB છે, છેદમાં હું લઉં છું QR. એટલે હું તરત નાની એક આકૃતિ દોરી લઉં. ત્રિકોણ ABC, ત્રિકોણ અહીંયા જો AB નું માપ કેટલું છે? 2. અહીંયા QR નું માપ કેટલું છે? 4. તો હું અહીંયા લખું QR અને અહીંયા લખું P. છેલ્લે કયું શિરોબિંદુ વધે? P. તો AB ભાગ્યા મેં PR લખું તો AB 2/4 એટલે કે 1/2 મળે. હવે આપણે જોઈએ છે કે BC ભાગ્યા હું લઉં છું PR. અહીંયા RP લખું કે PR. અહીંયા BC ને 2.5 એનું માપ 5. BC ભાગ્યા PR લખું કે RP લખું. અને આપણે RP લખીએ એટલે કે 2.5/5 તો જવાબ આવે 1/2. હવે બાકી વધુ કોણ? AC.
તો એસી ના છેદમાં કોણ આવવાનું ક્યુપી આપણે ક્યુપી નું માપ કેટલું છે 6 ક્યુપી એટલે કે 3 ના છેદમાં 6 એટલે જવાબ આવે 1/3 અહીંયા આપણે શું કર્યું છે ખાલી માપ જ જોયા છે અહીંયા 2 છે અહીંયા 4 છે અહીંયા 3 છે અહીંયા 6 છે અહીંયા 2.5 છે અને 5 છે આટલી નજર એટલે કે આટલી ઝડપથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે 2/4 કરે તો 1/3 3/6 કરે તો 1/3 2.5/5 કરે તો 1/3 મળે એટલે કે આ ગુણોત્તર આપણે કેવા મળે સમાન તો તે આધારિત આપણે આકૃતિ દોરીએ તો શું બનશે ત્રિકોણ એબીસી અને સંગત પણ બનવાનું QRP તો આપણે આ બે ત્રિકોણો સમરૂપ બન્યા પણ કઈ શરતને આધારે બન્યા તો કે QRP આ ત્રિકોણ એબીસી ને સમરૂપ ત્રિકોણ કયો બન્યો QRP એના આધારે કે એ જો લઈએ આપણે ત્રિકોણ તો એની બાજુનો ગુણોત્તર સમાન મળે એટલે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ QRP એ કઈ શરતને આધારે બન્યા છે આપણે બા શરત બા શરત એટલે કે બાજુનો ગુણોત્તર કેવો મળે છે સમાન એટલે બા શરતને આધારે સંગતતા સમરૂપતા થાય એટલે કે બે ત્રિકોણો સમરૂપ થાય છે આમ પહેલી શરત આપણે જોઈ ખો શરતને આધારે અને બીજી આકૃતિ જોઈ આપણે બા ને શરતને આધારે અને કયો ત્રિકોણ મળ્યો એબીસી ને સમરૂપ ત્રિકોણ QRP આમ આપણે બે ત્રિકોણો જોયા હવે બાકીના બે દાખલાઓ આપણે આકૃતિ દોરીને જોઈએ છીએ દાખલા નંબર 3 હવે આકૃતિ જોઈએ છે આપણે કે આપણી પાસે ત્રિકોણ LMP અને ત્રિકોણ DEF હવે આ આગળના દાખલા જોઈએ એ પ્રમાણે બાજુઓનો માપ આપેલા છે તો આપણે જોઈએ કે અહીંયા બે માપ છે અહીંયા 4 છે અહીંયા 3 છે અહીંયા 6 છે અહીંયા 2.7 છે અને અહીંયા 5 છે તો આપણે બાજુનો ગુણોત્તર જોઈ લઈએ જો સમાન હોય તો ત્રિકોણ સમરૂપ છે કે MP ભાગ્યા DE લઈએ એટલે કે 2 ના છેદમાં 4 એટલે કે 1/3 હવે LP ના છેદમાં આપણે DF લઈએ એટલે કે 3 ના છેદમાં 6 ઘણા છોકરા પૂછે ટીચર આ 1/3 કેવી રીતે આવી ગયા હવે પાડી 3 1 3 3 2 6 3 3 ઉડી ગયા 1/3 હવે બાકી વધી છે બાજુ LM છેદમાં EF કે 2.7 ના છેદમાં 5 નોટ ઇક્વલ ટુ 1/3 અહીંયા 2.5 હતે તો આપણો જવાબ આવતો 1/3 તો અહીંયા 2.7 છે એટલે કે આ બે બાજુઓનો ગુણોત્તર 1/3 આવે છે પરંતુ આ બાજુઓનો ગુણોત્તર 1/3 આવતો નથી આ માટે આપેલ ત્રિકોણો સમરૂપ નથી સમરૂપ છે તે કોઈ શરત જ નહીં લાગુ પડે હવે દાખલો નંબર 4 જોઈએ બરાબર ધ્યાનથી જોજો કે અહીંયા એક બાજુનું માપ આપેલું છે mn બીજી બાજુનું માપ આપેલું છે ml તો એ અહીં એક બાજુ માપ આપેલું છે PQ અને બીજું બાજુનું માપ આપેલું છે QR ખૂણો m એકરૂપ ખૂણો q એટલે કે m બરાબર ખૂણો q બરાબર આપણને આપેલા છે 70 હવે બે બાજુનો માપ આપેલું છે જોઈ લઈએ આ બાજુનો ગુણોત્તર આપણે કે mn ના છેદમાં હું લખું છું આપણે PQ હવે તમે એક નાની સરખી એક સાદી આકૃતિ આપણે દોરી શકીએ કે m n અને l આનું માપ 70 છે q નું માપ આપણે q ને અહીંયા દર્શાવીએ q નું માપ 70 છે બીજી વસ્તુ કે mn બરાબર 2.5 અને QP એટલે કે અહીંયા આપણે PQ લખીએ કે QP લખીએ અનુમાપ જો 2.5 હોય અને અનુમાપ જો 5 હોય તો આપણે P નું સ્થાન અહીંયા દર્શાવવું પડે જો આપણે P નું સ્થાન અહીંયા દર્શાવીએ તો આને અનુરૂપ બાજુ આ નહીં બને આ બાજુ નહીં બને આને અનુરૂપ બાજુ અહીંયા કારણ કે આપણે M અને Q બંનેના માપ સરખા છે એકરૂપ છે તો MN ના અનુરૂપ બાજુ કઈ બનશે અનુમાપ 2.5 અનુમાપ જો 5 હોય તો P નું સ્થાન અહીંયા તો R નું સ્થાન અહીં બને આપણી રફ આકૃતિ કાચી જે આપણે દોરવાની છે સાઈડ પર રફ પાના પર તો mn ભાગ્યા આપણે qp લઈએ તો 2.5 ના છેદમાં 5 એટલે જવાબ આપણને મળે 1/3 ફરી ઘણા છોકરા ફરીથી પૂછે છે મને કે 25/10 ગુણ્યા 5 5 × 25 ને 5 × 10 જવાબ આવ્યા 1/3 તેવી રીતે અહીંયા બીજી બાજુ છે આપણું ml ના છેદમાં આપણે qr
તો જો QR અહીંયા આપણે લઈએ તો ml ને અનુરૂપ બાજુ પણ બને QR. એનું માપ છે 5/10. એમ બને છે QR એટલે કે 1/5. તો આ બે બાજુઓનો ગુણોત્તર પણ કેવો થઈ ગયો? સમાન. હવે આપણે ચોથી શરત અગાઉ ભણી ગયા કે બે બાજુઓ જે છે એ બે ખૂણાઓ એકરૂપ આપેલા હોય. બે ખૂણાઓ એકરૂપ આપેલા હોય અને જે ખૂણો બને છે તેને અંતર્ગત જે બે બાજુઓને અંતર્ગત ખૂણો બને એ બે બાજુઓ કે આ જે ખૂણો M બને છે તે કઈ બે બાજુઓને અંતર્ગત ખૂણો? તો MN અને ML. અહીંયા ખૂણો Q બને છે કઈ બાજુ? QP અને QR. તો એ બે બાજુઓનો ગુણોત્તર જો સમાન હોય અને વચ્ચેનો ખૂણો એકરૂપ હોય તો એ શરતને આધારે આ બે ત્રિકોણ સમરૂપ બને. તો કઈ શરત બનશે? બાજુ ખૂણો બાજુ. એટલે કે ત્રિકોણ MNL સમરૂપ ત્રિકોણ QPR સમરૂપતા છે. સંગતતા સમરૂપતા છે કઈ શરતને આધારે? બાખુબા શરત. એટલે બાખુબા શરતને આધારે આ બે ત્રિકોણો સમરૂપ બને છે. હવે આગળના બીજા બે દાખલો આપણે આકૃતિ દોરી જોઈએ. હવે દાખલો નંબર 5. ત્રિકોણ ABC અને ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં જોઈએ આપણને AB નું માપ આપેલું છે. AB અહીંયા DF નું માપ આપેલું છે. એક નજર કરીએ કે AB ભાગ્યા DF લઈએ. આપણે એને ત્રિકોણ ઉલટાવી દઈએ. 2.5 ભાગ્યા 5 કરીએ તો આપણને જવાબ મળે 1/3. BC ભાગ્યા EF કરીએ તો પણ ગુણોત્તર આપણને 3/6 કેટલો મળવાનો છે? 1/3. ચલો જોઈ તો લઈએ. ત્રિકોણ AB ભાગ્યા DF લઈએ એટલે કે 2.5 ના છેદમાં 5 એટલે કે 1/3. તેના BC ભાગ્યા EF લઈએ એટલે 3 ના છેદમાં 6 તો બરાબર 1/3. પણ આપણે અગાઉના દાખલામાં જોયો કે બે બાજુઓને ખૂણો આપેલો તો ત્રિકોણની અંદર આ બાજુ અને આ બાજુ ને તેની વચ્ચેનો અંતર્ગત ખૂણો હોય તો બાજુ ખૂણો અને બાજુ એ શરત અનુસાર આપણે સંગતતા સમરૂપતા થાય એટલે કે બે ત્રિકોણો સમરૂપ બને. હવે આપણે અહીંયા જોઈએ છે કે અહીંયા AB લીધી છે એક બાજુ અને બીજી બાજુ છે BC. પણ એ બે વચ્ચેનો ખૂણો કોણ છે? B. જ્યારે અહીંયા આપણે ખૂણો A આપેલો છે એનો માપ કેટલો આપેલો છે? 80. તો એને અનુરૂપ આપણે ત્રિકોણ ABC જોઈએ કે ABC તો 2.5 અને 3 અને આ ખૂણો AC એ દર્શાવે છે કે બે બાજુઓના માપની વચ્ચેનો ખૂણો હોવો જોઈએ જેની જગ્યાએ બીજો ખૂણો છે. એટલે આપણે કોઈ શરતને આધારે આ બે ત્રિકોણની સમરૂપતા બતાવી શકીએ નહીં. આમ આ જે બે આકૃતિઓ છે એ સમરૂપ ત્રિકોણની આકૃતિઓ નથી કે અહીં બાજુઓનો ગુણોત્તર જે સમાન છે સમાન બતાવે છે પરંતુ બાજુઓને અંતર્ગત ખૂણો નથી. એટલે આ બાજુ ને આ બાજુનો ખૂણો છે પરંતુ આ બાજુ ને આ બાજુનો ખૂણો હોવો જોઈએ. ખૂણો નથી. માટે આ ત્રિકોણો સમરૂપ નથી. એટલે ઘણીવાર આપણે જોઈને કહી દઈએ કે હા કઈ છે બાજુ ખૂણો અને બાજુ બાખુબા શરતના આધારે આપણે લખી દઈએ. પછી ધ્યાનથી જોવાનું કે આ બે બાજુ તો વચ્ચેનો ખૂણો હોવો જોઈએ ને. જે રીતે આ બે બાજુઓ છે અને વચ્ચેનો ખૂણો છે તેવો અહીંયા બે બાજુનો અંતર્ગત ખૂણો નથી. એટલે આ બે ત્રિકોણો સમરૂપ નથી. હવે દાખલા નંબર 6 જોઈએ. કે દાખલા નંબર 6 ની અંદર માપ આપેલા છે ખૂણાઓના માપ. પહેલી શરત આપણે જોઈ ગયા ખૂણો અથવા ખોખું શરતને આધારે આપણે સંગતતા સમરૂપતા સાબિત કરી. તો આપણે એવું લખેલું છે કે આ બંને જે ત્રિકોણો છે કઈ શરતને આધારે સમરૂપ બને અને એની સમરૂપતા પણ દર્શાવવાની છે. તો આપણે ત્રિકોણ DEF ની વાત કરીએ. DEF માં જાણીએ છીએ 9મા ધોરણના પ્રમેય પ્રમાણે કે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એટલે કે ખૂણો D વત્તા ખૂણો માપ ખૂણો E વત્તા માપ ખૂણો F બરાબર 180. તમે માપ ન પણ દર્શાવી શકો એમ ખાલી D વત્તા E વત્તા F બરાબર 180 પણ લખી શકો. 70 વત્તા 80 વત્તા ખૂણો F બરાબર 180. 70 અને 80 કેટલા થાય? 150. ખૂણો F બરાબર 180. માટે ખૂણો F બરાબર 180 ઓછા 150 એટલે કે 30 અંશ. ખૂણો F નું માપ આવ્યું 30 અંશ. એટલે આ જે મળ્યું આપણને 30 અંશ.
તેવી જ રીતે ત્રિકોણ PQR માં જોઈએ. PQR માં ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180. ખૂણો P, Q નું માપ 80, R નું માપ 30, 180. 80 અને 30 110 બરાબર 180. ખૂણો P બરાબર 180 માઈનસ 110 એટલે કે 70. ખૂણો P નું માપ આવ્યું 70 અંશ. હવે આપણે જોઈએ કે અહીંયા ખૂણો D નું 70 એકરૂપ ખૂણો P, P નું માપ 70 છે. ખૂણો E એકરૂપ ખૂણો E નું માપ 80 છે, તો Q નું માપ 80 છે, ખૂણો Q. અને ખૂણો F એનું માપ 30 છે, તો ખૂણો આપણે કે R, R નું માપ 30 છે. તો તમે અહીંયાથી જોઈ શકો કે ત્રિકોણ DEF ને સમરૂપ ત્રિકોણ કોણ બનવાનો? PQR. આ સંગતતા સમરૂપતા બની કોના આધારે? કોના માપને આપણે સમાન લીધા? ખૂણાઓને. એટલે કે ખૂ સરકને આધારે સંગતતા DEF અને સંગતતા ત્રિકોણ PQR સમરૂપતા બને છે. એટલે કે તમે લખી શકો કે ખૂ શરત અનુસાર ત્રિકોણ DEF સમરૂપ ત્રિકોણ PQR. એટલે કે આ શરતને આધારે આ બે ત્રિકોણો સમરૂપ થાય. હું માનું છું ત્યાં સુધી આ 6 દાખલાઓ પરથી તમને કોઈ પણ ઓબ્જેક્ટિવ પૂછાય તો તમે આસાનીથી કહી શકો કે આ બે ત્રિકોણો સમરૂપ છે કે નથી. છે ખૂણાનો માપ હોય તો ખૂ શરત, કોઈ બે જ ખૂણા આપેલા હોય તો બે ખૂણામાંથી ખૂ શરત, બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો બા શરત, બે બાજુઓના માપ અને અંતર્ગત ખૂણો હોય તો બા શરત. આ શરતોને આધારે તમે સંગતતા સમરૂપતા બતાવી શકો અને તમે સમરૂપ બાજુઓના માપ પરથી તમે બાજુઓને ગોઠવીને પણ કે આ ત્રિકોણને સંગત આ ત્રિકોણ PQR હોય તો QRP કે RPQ પણ લખી શકો. DEF હોય તો તેમાં પણ શિરોબિંદુઓ બદલીને બાજુઓના માપ સમપ્રમાણ કરીને તમે સમરૂપ ત્રિકોણો બતાવી શકો. હવે આપણે દાખલા નંબર 2 એનો અભ્યાસ કરીશું. દાખલા નંબર 2. આપેલ આકૃતિમાં ખૂણો DOC સમરૂપ ત્રિકોણ OB આપેલો છે. એક આકૃતિ છે, આપણને બે સમાંતર રેખાની વચ્ચે બે ત્રિકોણ દેખાય છે. આપણે ચેપ્ટર નંબર 6 ત્રિકોણ ભણીએ છીએ. ત્રિકોણનો ખાસ ખ્યાલ રાખવાનો આપણે. હવે એની અંદર ODC અને OBA. ODC આ એક ત્રિકોણ અને OBA આ એક ત્રિકોણ, આ બે ત્રિકોણને સમરૂપ આપેલા છે. આપણે જાણીએ છીએ કે બે ત્રિકોણ સમરૂપ હોય તો એના ખૂણાઓના માપ સમાન હોય અને બાજુનો ગુણોત્તર સમાન હોય. હવે તેમાં BOC બરાબર 125, ખૂણો BOC આનું માપ આપેલું છે આપણને 125, અને ખૂણો CDO આનું માપ આપેલું છે આપણને 70. તો DOC આનું માપ શોધો, DCO આનું માપ શોધો. આ મળે એટલે આપણને આ પણ મળી જશે. અને OAB શોધો, OAB આ ખૂણાનું માપ શોધો. આટલા ખૂણાનું માપ આપણને શોધવા કીધું છે. હવે આપણે એક નજર ધોરણ 9 પર કરીએ કે આ જે ત્રિકોણ જે છે આટલો ભાગ, આટલેથી આટલા ભાગ છે એને હું છૂટો પાડું છું કે DOC છે. DOC આ એક ત્રિકોણ છે ને તેમાં ખૂણો આવ્યું COB. ખૂણો COB આપણો બહિષ્કોણ બનશે. આપણે અહીંયા B લઈ લો અને C લઈ લો. COB એનો બહિષ્કોણ બનશે. ત્રિકોણ છે CDO. ત્રિકોણ છે CDO અને એનો COB એક બહિષ્કોણ બને. એ તમે આપણે આ 9મા ધોરણમાં ભણી ગયા છે. તો આનું જે માપ છે, હવે તમે આ જોઈ શકો છો કે ખૂણો COD અને ખૂણો COB એ બંને તમે રેખિક જોડના ખૂણા પણ દર્શાવી શકો, એક જ રેખા પર આવેલા છે, અથવા કે આ બે આનો બહિષ્કોણ છે એટલે આ ખૂણો અને આ ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એટલે કે હું લખી શકું કે ત્રિકોણ DOC માં આપણે લખી શકીએ કે ખૂણો COD વત્તા ખૂણો COB બરાબર 180. કૌંસમાં તમે લખો બહિષ્કોણ, એટલે કે આ બે ખૂણાનો સરવાળો 180 થાય. હવે COD આપણને ખબર નથી, COB 125 આપેલા છે, 180 માટે ખૂણો COD બરાબર 180 માઈનસ 125 એટલે કે ખૂણો COD બરાબર 55 અંશ. એટલે કે આપણને COD એટલે કે DOC
આ એક માપ આપણને મળી ગયું. તમે DOC પણ લખી શકો, એટલે આ માપ આપણને મળી ગયું. હવે ફરીથી આપણે આમાં જોઈએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. અથવા તમે બીજું પણ લખી શકો કે અનુમાપ 125. તો આ જે બહિષ્કોણ છે તે અંતર્ગત ખૂણા બને, તો આ બે ખૂણાનો સરવાળો બરાબર આના જેવો થાય. એટલે તમે આમ પણ લખો કે ખૂણો COB બરાબર ખૂણો CDO વત્તા ખૂણો CO આપણે CDO વત્તા DCO. અહીં આપણે DCO શોધવાનું જ છે. હવે અનુમાપ આપણને આપેલું છે 125. હવે CDO એનું માપ આપણને કેટલું છે? 70 વત્તા ખૂણો DCO અહીં આપેલું છે આપણને CDO બરાબર 70. એટલે કે ખૂણો DCO બરાબર 125 માઇનસ 70. એટલે કે ખૂણો DCO બરાબર પણ કેટલા થશે? 55. હવે બાદબાકી કરી લેશો, 55 આવે કે નહીં તે જોઈ લેજો. હવે આપણને બે ખૂણાના માપ તો મળી ગયા, DCO અને DOC. એ બંનેના માપ આવ્યા 55 અને 55. બે ખૂણાના માપ આવી ગયા, ત્રીજા ખૂણાનું માપ આવી ગયું. હવે આપણી પાસે બે શરત છે. પહેલી શરત લખેલી છે કે ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA, કે આ બે ત્રિકોણ કેવા છે? સમરૂપ છે. આ સમરૂપ છે એટલે એના બે ખૂણાઓના માપ કેવા થવાના? સમાન. એટલે કે આ શરત છે માટે ખૂણો OAB બરાબર ખૂણો તમને થશે OCD. તમે જુઓ તો આ બંને આકૃતિને તમે ઉપર ઊભી કરી શકો છો. એટલે કે OAB ખૂણો OAB બરાબર ખૂણો થશે OCD. હવે OAB નું આપણે OCD નું માપ તો આપણને ખબર જ છે. OCD એટલે કે DCO, OCD એટલે કે ખૂણો તમે OCD પણ લખી શકો. તો એનું માપ તો 55 ખબર જ છે. એટલે કે ખૂણો OAB બરાબર પણ કેટલા થશે? 55°. આમ આપણે ત્રણેય ખૂણાના માપ OAB, DCO, DOC, DCO અને OAB એમ ત્રણેય ખૂણાના માપ આપણે શોધી શક્યા. સિમ્પલ દાખલો છે. ખાલી ત્રિકોણની સમરૂપતાનો આપણે ઉપયોગ કરવાનો છે કે બે સમાંતર રેખાની વચ્ચે આપણને આ બે ત્રિકોણ આપેલા છે અને તેમાં એક બહિષ્કોણનું માપ આપેલું છે. એટલે આપણે એને રેખીય જોડના ખૂણા તરીકે પણ બે ખૂણાનો સરવાળો 180 થાય તે પ્રમાણે આ ખૂણાનું માપ શોધ્યું, જે આવે છે 55. પછી ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય તે પ્રમાણે પણ કરી શકો, અથવા તમે આ જે બહિષ્કોણ છે તે અંતર્ગત ખૂણાઓ ખૂણો D અને ખૂણો C એના અંતર્ગત ખૂણાનો સરવાળો બહિષ્કોણ જેટલો થાય એનો ઉપયોગ કરીને તમે ત્રીજું માપ શોધી શકો છો. એ ત્રીજું માપ શોધાઈ ગયા પછી આ બે ત્રિકોણની સમરૂપતા આપેલી છે એટલે એને અનુરૂપ ખૂણો એકરૂપ થાય. એટલે કે OAB એકરૂપ OCD. હવે OCD નું માપ તો આપણે અહીંયા શોધી ગયા 55, તો OAB નું માપ પણ કેટલું આવે? 55. આમ સ્વાધ્યાય આપણે 6.3 ના બધા દાખલાઓનો અભ્યાસ કર્યો છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમે ગણશો અને બરાબર યાદ રાખશો. હવે પછી આપણે નેક્સ્ટ પીરિયડમાં મળશું. થેન્ક યુ.